વેલકમ બેક। મોરબીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। મોરબીમાં પાણી માટે અનોખું આંદોલન જોવા મળ્યું। મોરબીની પંચવટી સોસાયટીમાં રહેતા સ્થાનિકોને છેલ્લા 13 દિવસથી પાણીનું ટીપું પણ ન મળતા આજે પંચવટી સોસાયટીના રહીશોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે। સોસાયટીના એક રહીશ ચિરાગ ભીલાએ અન્ન જળનો ત્યાગ કરી પાણીની ટાંકીમાં બેસીને પાણી ન મળે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે। આ વિસ્તારમાં 100 જેટલા મકાનોમાં પાણીનો પ્રશ્ન છેલ્લા 10 વર્ષથી હોવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। સમયસર વેરો ભરતી જનતા સમસ્યાને લઈને અનેક વખત રજૂઆત કરી ચૂકી છે, પરંતુ બહેરા તંત્રના કાને કોઈ રજૂઆત પડઘાતી નથી। મોરબી નગરપાલિકાના લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે। હવે મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવામાં આવી છે, ત્યારે વર્ષોથી પીડાઈ રહેલા મોરબી વાસીઓને આશા જન્મી છે કે તેમની સમસ્યા જલ્દી હલ થશે। અમારે 10 વર્ષથી આ પાણી આવતું નથી, ક્યારેય પણ રેગ્યુલર પાણી મળતું નથી અને 13 દિવસ ત્યાં એક ટીપું પડ્યું નથી। મેં કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે રૂબરૂ 13 તારીખે ગયો હતો, 20 તારીખે ગયો હતો કે સાહેબ પાણી આપો, પાણી વગર હાલે નહીં, પાણીમાં ઘરમાં ટીપું નથી। ફોટા સાથેની મારી અરજી છે, ખાલી ટાંકાના ફોટા સાથેની અરજી છે, તોય પણ કમિશનર સાહેબનું પેટનું પાણી હલતું નથી। તો એ લોકોને ખબર નથી પડતી આટલું નિર્ભર તંત્ર છે। અને આ લોકોને મેં એવી રજૂઆત કરી કે ભાઈ તમે સાહેબ મને પાણીનું ટેન્કર તો પ્રાથમિકતા ધોરણે પાણીનું ટેન્કર મૂકો, તો એને મને કાંઈ જવાબ આપ્યો નહીં। અને મેં એકવાર ડેપ્યુટી કમિશનર સાહેબને ફોન કર્યો તો કમિશનર સાહેબે એવું કીધું કે આ સુવિધા અમારા લિસ્ટમાં નથી। તો પ્રાથમિકતા છે તો આ લિસ્ટમાં કેમ નથી? છેલ્લા 10 વર્ષથી અમારું પાણીનો આ જ પ્રોબ્લેમ છે। દર વખતે રજૂઆત કરી છે ધારાસભ્ય સાહેબ પાસે, અમે કમિશનરને અને આ નવા જે આવ્યા છે સાહેબ એમને પણ કહ્યું છે, પણ અમારો આ પ્રશ્ન સોલ્વ થતો નથી। છેલ્લા 10 વર્ષથી અમારી આ જ હેરાનગતિ છે। આ છોકરાઓ નાના છે, પાણી એ મૂળભૂત વસ્તુ છે, દરેક વ્યક્તિને પાણી તો જોઈએ જ। પાણી વગર કમિશનર સાહેબને ચાલશે તો અમારે ચાલે? પાણી તો આપવું જ જોઈએ ને સાહેબ। અમે રેગ્યુલર કરવેરો ભરીએ છીએ, કચરા આવે ત્યારે બોલે કે વેરો ભરી જાઓ, અમે બધા વેરો ભરીએ છીએ, વેરાપોચ બધા સાથે જ લઈને ઊભા છીએ। આ ભાઈ અનશન ઉપર ઉતર્યા છે। અમે કાલે જો અમારું પાણી નહીં આવે આજ સાંજ સુધીમાં તો અમે બધા સહપરિવાર નગરપાલિકા જઈ અને ત્યાં જ બેસીશું। અમે પંચવટી એકમાં રહી છીએ અને આગળ પાછળ 4-5 શેરીમાં પાણી જ નથી આવતું અમારે। આ છેલ્લા 10 વર્ષથી વરી થોડુંક કરી જાય છે થોડુંક, અને વરી 2-3 દી આવે વરી નથી આવતું। અને અમે અત્યારે 13 દિવસથી તો પાણી જ નથી આપ્યું। અને નગરપાલિકાએ જાય તો એ ટેન્કર મોકલે તો 1-2 વાર મોકલે, બીજાને તો આવે નહીં। તો શું કરવાનું અમારે? આવું 10 વર્ષથી હાલે છે। અમે રેગ્યુલર વેરો ભરી છીએ તો એ આ પહોંચે આ રહી અમારી